અને બધા એન્જોયમાં છે. બધાના સીન તમે જોઈ શકો એન્જોયમાં વ્લોગ આખો ચાલુ રાખવાનો થાય છે આજે હલ્દીનો. કાકી આ જો આમ નથી જો. જય શ્રી કૃષ્ણ, બધા મજામાં? સારું છે ને? તો આજે તમને બતાવવાનો છું કે સંપૂર્ણ હલ્દીનો વ્લોગ કે આજે ભાઈની ને ભાભીની હલ્દી છે. તો આજે તમને સંપૂર્ણ વ્લોગ બતાવીશ. આજે હલ્દીનો ભાઈના લગ્નનો આજે બીજો દિવસ છે. કેમ કે કાલે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો, કાલે ફ્રી નહોતો એટલા માટે. અને આજે તો હવે હલ્દીનો સંપૂર્ણ વ્લોગ બનાવીશ ને સવારે બનાવશું, એટલે કે બપોરની વચ્ચે હું આડે ફ્રી હઈશ તો બપોરે કરી દઈશ, નકર સાંજે અપલોડ કરી દઈશ આ વ્લોગ. તો ને પછી સાંજે બપોર પછી છે ગોતીડો, એટલે કે અહીંયા ગુજરાતમાં એવું પ્રથા છે કે ગોતીડો ચડે છે કે ઘોડા ઉપર ચડે છે વરરાજો, એટલે એને ગોતીડો માનવામાં આવે છે. અને રાતે હોય છે ડિસ્કો દાંડિયા, અને ત્યારે બધા ડિસ્કો દાંડિયા કરે છે અને ડાન્સ ને એ બધું કરે છે. તો એ તમને હું રાતે બતાવીશ. તો આજનો વ્લોગ અત્યારે હલ્દીનો પહેલા હું તમને બતાવીશ, પછી આગળ હું તમને બતાવું કે હલ્દી કઈ રીતે બધા કરે છે, કે શું કરે છે, ડાન્સ કરે છે કે નથી કરતા એ બધું. તો અહીંયા બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છે આપણા હગાવાલા ને બધા. આપણો નાનો ભાઈ આ બધા વરરાજાના પપ્પા. વ્લોગ આખો ચાલુ રાખવાનો થાય છે આજે હલ્દીનો. ઓકે, પૂરેપૂરો સંપૂર્ણ વ્લોગ આપણે આવી જશે હલ્દીનો. એટલે આજ બપોરે ઉતાર નાખવો. રેડી યાર. તો અહીંયા વરી કિશનભાઈ ફોટો શૂટ કરી રહ્યા છે અહીંયા. હાલ આવો કરો. માસા આવી ગયા છે. રાજુ કાકા હાય દીપક. કઈ નાખો જલ્દી વિશે. બધા વ્યવસ્થિત તૈયાર થયા છે અને બધાનો ઉત્સાહ એટલો છે. ભત્રીજાના અમારા લગ્ન છે અને બધા એન્જોયમાં છે. બધાના સીન તમે જોઈ શકો. એન્જોયમાં ફૂલ એન્જોય છે અત્યારે બધાને, કેમ કે હલ્દીનું છે એટલે પેસ્ટલ કલરનું છે. તો બધા એ સાદા કલર પહેરેલા છે, આછા કલર પેસ્ટલ કલર, એટલે કે બધા આછા કલર બધા હતા પહેરેલા છે. અને તમને હજી આગળ બધા બતાવું કે અત્યારે તો અદા ને કાકા આઈ જ બે છે અત્યારે, અને માસા પણ આવી ગયા છે. તો આપણે માસી એને મળીશું. બોલો દીપભાઈ, રામ રામ. તો આ છે આપણો માસી આઈ, આપણા જેવો જ છે. ખાધા પીધે સુખી, ખાધા પીધે સુખી. લેવલ નથી આવી એમ દીએ ભાઈ. દીપભાઈ ધંધાવાળા. ઓકે આવી ગયું ભાઈ લેવલ. રાજુ કાકા એની પોતાની સેલ્ફી પાડે છે. અહીંયા જોઈજો, અહીંયા જોઈજો. હંસા માસી અહીંયા મસ્ત આવતું, અહીંયા પાડવાની જરૂર હતી. ઓલા કાકી અહીંયા જુઓ, આમ નથી જુઓ. જય શ્રી કૃષ્ણ, બધા મજામાં? સારું છે ને? હાલો ભાઈ વળી જાઉં ભાઈ. બાબુન કઈક બોલું બેટા. અમારા શ્યામના લગ્ન છે, અમને બહુ આનંદ છે. અમારું કુટુંબ સુખી છે, આમ સુખી રહેતા કરે. અમારા દીપભાઈ આગળ વધે અને જાહેરાત કરે રાજપરમાં. ઓકે ભાભી તમે શું કહેવા માંગશો? બસ આજે જો હલ્દીનો માહોલ છે, તમે બહુ બધા ખુશ છીએ. બધા અમે પેસ્ટલ કલર્સ પહેર્યા છે. આજે રંગબેરંગી બહુ મસ્ત લાગી અને છે. અમારા કાકીને એક બાટલો ચાલુ છે, પણ તો ઈ બહુ મજા કરે છે. અલ્લા બચ્ચા સૌજી બાપા શું કે બાપા?
કે મને ગયા નથી હા ભનન લગ્નમાં આવી ગયા આ મજા મજા કરી વાહ ભનન લગ્નમાં હા બનાવ લગ્નમાં હા તો હલ્દી માટે અત્યારે આવી ગયા હતા વાડી અને હવે તમને બતાવે છે આગળ હલ્દીનો પ્રોગ્રામ કે શું શું છે બધું આગળ તો અહીંયા બધા હતા રીલ બનાવે છે કાકા અને આંટી ને બધા ભેગા થયા છે એ બધા હતા રીલ બનાવે છે અને અત્યારે બધા વાડીની અંદર જઈ રહ્યા છે રીલ બની ગઈ છે અને આ વાડીની અંદર જઈ રહ્યા છે ને બધા તમને આગળ બતાવું કે હલ્દીનું શું શું છે બધું આપણે ગેટ ની અંદર થી એન્ટ્રી કરશું વીવીઆઈપી એન્ટ્રી કેમ કે ઉપરના માળે છે હલ્દીનું બધું ડેકોરેશન એ બધું કરેલું હતું કાલ રાતે એટલે જઈ છીએ અત્યારે ઉપર મમ્મી પણ સાથે આવી ગઈ છે બસ કઈ સેવ લોક માં લીધી આડી આવે કાંઈ ભલે ભલે તો એસી ને ઠંડક સાથે અહીંયા પાટીદાર સમાજ વાડીની અંદર અને હલ્દીનું ડેકોરેશન અહીંયા છે અદા અને ભોલોભાઈ કામ કરે છે અહીંયા ભાવેશ કાકા પણ આવી ગયા વરરાજો અમાર બેન ઉતરતું હારું આમ ટીપાઈ નથી લઈનો કઈ ટીપાઈ હલ્દીની પ્લેટ રાખવા હા આની કોઈ જોઈશે હલ્દી માટે આવી ગયા હતા અને હરવેરો બધા મહેમાન આવી રહ્યા છે અને તમને આગળ બતાવું કે હલ્દીમાં બધા શું શું કરે છે ને હલ્દી કઈ રીતે ભાઈને કરે છે ભાઈને અને ભાભીને એમ કે ભાઈને ભાભી બંને આવવાના છે અત્યારે ભાઈ તો આવી ગયો છે ભાભીની અત્યારે રાહ જોઈ રહ્યા છે બધા મહેમાનની કે આવી જાય મહેમાન એટલે પછી આગળ ચાલુ કરી દેશે તો અત્યારે ડીજે એક ચાલુ કરી દીધું છે બંને બાજુ મૂકી દીધું છે ડીજે